જાતની પ્રતિમા છે. માથા ઉપર 7 ફણા છે એમના, અને કથોટીના પથ્થરના શ્યામ પાર્થનાથ ભગવાન પેલાઓએ અંદરથી આવીને એમને આપી, એમને હાથમાં લીધી. એમને કહ્યું, અરે આ તો જૈનોના ભારતનાથ છે, આ નારાયણ નથી. આદિ શંકરાચાર્ય કુવામાં પ્રતિમા પાછી નાખી. જૈનો અને અદ્વૈત એ બે વચ્ચે મોટામાં મોટો વિરોધ હોય. આપણે દ્વૈતવાદી છીએ, જૈનો દ્વૈતવાદી છે. આપણે જીવ અને અજીવ બંનેને માનીએ છીએ. પરમ અદ્વૈત શંકરાચાર્ય એકને માનીએ છીએ. આ વિરોધને લીધે જૈનો અને અદ્વૈત નો વિરોધ વર્ષોથી ચાલ્યા કરતો, અને પાછી નાખી પ્રતિમા. સમજાય? કુવામાં પડી ગઈ પ્રતિમા. રાત્રે ફરી સ્વપ્ન આવ્યું. ભગવાન કહેવા લાગ્યા, મને બહાર કાઢ, મને બહાર કાઢ, મને કુવામાંથી બહાર કાઢ. શંકરાચાર્ય સ્વપ્નમાં જ કીધું કે ભગવાન, તમે ક્યાં ભગવાન છો નારાયણ? આ તો ભારતનાથ છે અંદર. પ્રત્યુત્તર આવ્યો અંદરથી કે અદ્વૈત ના અદ્વૈત, જીવ અને અજીવ નો ભેદ નથી એમ કહેનારો તું હજી નારાયણ અને પાર્થનાથ વચ્ચે ભેદ સમજે છે? ચૂપ થઈ ગયા. એમને સવારે ઉઠી માણસોને બોલાવ્યા, ભગવાનને બહાર કાઢ્યા, બદ્રીના મંદિરમાં એની પ્રતિષ્ઠા કરવામાં. આ બદ્રી પાર્થનાથ છે. સત્રમાં આવે છે તીર્થ વિચ્છેદ ગયું, એ તીર્થ વિચ્છેદ ગયું હતું, ફરીથી પ્રગટ થયું. બધું એમને પહેરાવવામાં આવે છે, સમજ્યા કે નહીં? 4 હાથ કરવામાં આવે છે, 2 જ હાથ છે, 2 જ હાથ છે. તું 7 વાર જયારે હું ગયો છું, બદ્રી પાર્થનાથ તો ગયો છું, ગંગોત્રી, જમનોત્રી અને કેદારનાથ એમાં 2 વાર ગયો છું, કોઈમાં 3 વાર ગયો છું, બધી વાર નથી ગયો. હિમાલય જવું, બદ્રી પાર્થનાથ ને મળ્યા વગર પાછળ ના આવું. હું આ રીતે ગયો છું. સમજ્યા ને? તમે જયારે જશો ત્યાં તમે બદ્રીનારાયણ ના દર્શન નું નામ બદ્રીનારાયણ છે. બદ્રીનારાયણ. અને આ બદ્રીનારાયણ બધી પાર્થનાથ, નારાયણ અને પાર્થનાથમાં ભેદ જ નથી. તમે જો સમજો ને, ભગવાન વિષ્ણુ જે છે ને એ વિષ્ણુ લૌકિક વિષ્ણુ છે, લોકોત્તર પાર્થનાથ છે. વિષ્ણુ શેષનાગની સૈયામાં સૂતા છે, પાર્થનાથ શેષનાગની ઉપર બેઠા છે. હું ઘણી વખતે કહું છું, ભગવાન પાર્થનાથ ને કોઈ સમજ્યું હોય ને, એક જ જણ સમજ્યું છે, વિષ્ણુ સમજે છે. વિષ્ણુના પગ, લક્ષ્મી વિષ્ણુના પગ દબાવે છે. તમે જો વિષ્ણુ ભગવાન નું ચિત્ર જોયું હશે તો પાર્થનાથની સેવા પદ્માવતી કરે. પદ્માવતી અને લક્ષ્મી ભિન્ન નથી. આસક્તિનો ભાવ રહ્યો નથી. પદ્મમાં બેસવા છતાં, પદ્મ જે છે પાણીમાં ઉગવા છતાં પાણીથી જે અલિપ્ત છે, પાણીથી જે અલિપ્ત છે, આ અલિપ્તતા જે છે એ લક્ષ્મી છે. એ લક્ષ્મી એક પદ્માવતી છે. પદ્માવતી અને લક્ષ્મી શબ્દો પણ એના એક છે. તમે લક્ષ્મી સહસ્ત્ર નામનો પાઠ જોશો તો એમાં પદ્માવતી નું નામ વારંવાર આવે છે. પદ્મમાં રહેનારી અને પદ્મની સુગંધ વાળીને એ જ પદ્માવતી છે, એ જ લક્ષ્મી છે. અત્યારે એને જે શણગાર કરવામાં આવે છે, 4 હાથ મૂકવામાં આવે છે, 2 જ હાથ. શું બને છે? શું બને છે? 7 વારની વાત કરું છું. પહેલી વાર જયારે ગયો, 51 રૂપિયા તમે જો આપો તો 2 જણને પ્રાતઃ કાળે ત્યાં બેસવા દેવામાં આવે. અભિષેક પૂજા વખતે ભગવાનની અભિષેક પૂજા કરવામાં આવે, એ વખતે ભગવાનનું બધું ઉતારી દેવામાં આવે. હું 7 વાર બેઠો છું, 7 વાર. ઘણો નજીક બેઠો છું. આ ભાઈ બેઠા છે ને આટલો અહીંયા આ અંદર આપણે ગભારો કહીએ ને, તો અહીંયા ગભારામાં દાખલ થવાનું અહીંયા આવે ને, આમ ચાલીને હું અહીંયા બેઠો છું. સમજ્યા કે
રાત્રે 3:30 વાગે આપણે જવાનું ત્યાં. આગલી દાડે ચિઠ્ઠી લેવી જોઈએ. આજે હવે અત્યારે 251 રૂપિયા છે 2 જણને બેસવાના. તમે કોઈ પણ 2 જણમાં બેસી શકો. 251 રૂપિયા આપો. એ વખતે 51 રૂપિયા હતા. છેલ્લો 1991 ગયો ત્યારે પણ હું બેઠો હતો એમની પાસે, એટલો નજીક બેઠો હતો. શું જે બદ્રી પારસનાથની જે પૂજા કરે છે રાવળજી કહેવાય. આ રાવળજી કેરાલાના નંબુદ્રીપ્રાત બ્રાહ્મણ જ હોય. શંકરાચાર્ય કેરાલાના નંબુદ્રીપ્રાત બ્રાહ્મણ હતા. એ જ આ ભગવાનની પૂજા કરી શકે. એમનામાં ને જૈનોમાં જુદું છે, સમજ્યા ને? એમાં આ જે પૂજા જે કરે, આપણે પૂજાના દર્શન કરવાના, આપણી ભક્તિ પૂજા થાય. પૂજા કરવાનો હક આપણને ભગવાનનો સ્પર્શ કરવા મળે નહીં. આપણે અહીંયા તો આપણા ભગવાનનો સ્પર્શ આપણે કરી શકીએ. સમજી રાખો, ગૌરવની વાત નથી. ન મળે ને, મને હવે લાગે છે કે આનો સ્પર્શ પણ ન કરવા દે તો અમને કિંમત સમજાશે. મને એ લાગે છે. તમને થાય કે તમે શું કહો છો કિરણભાઈ? એમના કરતા અમે એને લીધે પૂજારી રાખતા થઈ ગયા. સમજ્યા ને? હું તમને આ વાત પૂરી કરું છું. એ રાવળજી બિલકુલ બ્રહ્મચર્ય પાળતા હોવા જોઈએ. એ રાવળજીની લગ્ન કરવાની ઈચ્છા થાય, 1 વર્ષ પહેલા એમને કમિટીને જણાવવું પડે કે તમે મને છૂટો કરો. હવે મને સંસારમાં જવું છે. હા, અને કમિટી બીજાની નિમણૂક કરે પછી એમને છૂટા કરવામાં આવે. હું રાવળજીને મળ્યો છું, સમજ્યા ને? 7 વખત હિમાલયની જયારે વાત કરું છું ને, કેટલા પ્રસંગો બન્યા છે ને. એ રાવળજી 2:30 વાગે ઉઠે સાહેબ. 2:30 વાગે ઉઠી અને મંદાકિની અંદર, તમે જુઓ ને, અંદર હાથ નાખો, સમજ્યા ને? શોખ લાગે. આ મંદાકિનીમાં સવારના 2:30 વાગે સ્નાન કરે અને પછી રેશમી કપડા પહેરે અને પછી ગળામાં અલંકારો પહેરે, બધા સુવર્ણના. શું? અહીંયા નાભી સુધી ચક્રોની વાત છે. ગળામાં પહેરવામાં આવ્યું ને, વિશુદ્ધિ ચક્ર, અનાહત ચક્ર અને આ મણિપુર ચક્ર, 3 તદ્દન જાગ્રત હોવા જોઈએ. પછી તમે ભગવાનની પૂજા કરી શકો. 3 ચક્ર જાગ્રત જો ન હોય ને, ભગવાનની પૂજાનો અધિકાર નથી. નીચેલા 2 ચક્રો, મૂલાધાર ને વિશુદ્ધિ, ઉપરના 2 ચક્રો આજ્ઞા અને સહસ્ત્રાર થોડું ઓછું વર્કિંગ કરતા હોય તો વાંધો નહીં. આ 3 ચક્ર જાગ્રત હોવા જોઈએ. અને એ 2:30 વાગે સ્નાન કરી, કપડા બધું કરી, આપણે 3:30 અંદર આવ્યા. હવે આપણે બેઠા છીએ અને એ રાવળજી આવે ત્યારે છડી પોકારતો, હાથમાં સુવર્ણની છડી લીધી છે એવો એક માણસ ચાલતો હોય. એમની જોડે એક માણસ એમને છત્ર ધર્યું હોય. વિચાર કરજો, આ પૂજા દેવાધિદેવ એવા પરમાત્માની પૂજા છે. આ કોઈ સામાન્ય પૂજા નથી. ચક્રવર્તીઓના ચક્રવર્તીની આ પૂજા છે. તમે આમ જોયું હોય ને, આશ્ચર્ય છે. પહેલી વાર જયારે મેં જોયું, રંગદંગ થઈ ગયો. હવે આવે એ પહેલા આ તો ગવારામાં ભગવાન તો હોય. એ પહેલા બહારની બાજુમાં 2 બાજુ એક ઊંચી બેઠક, આપણે નીચે બેઠા આવીએ, એક ઊંચી બેઠક ઉપર 2 વયોવૃદ્ધ બ્રાહ્મણો સામ વેદની રૂચાઓ બોલતા હોય. મધુર સંગીત. પહેલી વાર જયારે મેં બીજી વાર આ બધું જોયું છે. હું તમને આ સ્મરણો જે કહું છું ને, 47-48 વર્ષ પહેલાના સ્મરણો કહું છું. મને હજી આજ જેવા તાજા છે. કારણ કે એની મધુરતા ઓછી થઈ નથી. એનાથી અધિક મધુર મને સાંભળવા મળ્યું નથી. અને એ સંગીત ગવાતું અને એમાં એ પ્રવેશ કરે અંદર, પાછળની બાજુથી એ અંદર પ્રવેશ કરે. શું? અને પ્રવેશ કરીને આવે, સાષ્ટાંગ દંડવત પ્રણામ ભગવાનને કરે. એક બદ્રી પારસનાથની વાત પૂરી કરું ને,
એમાં આખો હિમાલય આવી ગયો એમ તમે સમજો. સાષ્ટાંગ દંડવત પ્રણામ. ભગવાને આમ પ્રણામ થાય નહીં ભાઈ. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. સાષ્ટાંગ જે છે ને 8 અંગ જમીનને અડવા જોઈએ. 8 અંગ જમીનને અડે સમજાણ એ રીતે ભગવાને વંદન કરે. પછી રાવલજી ઉભા થાય છે. પિન ડ્રોપ સાયલેન્સ હોય. અહીંયા આપણે લગભગ મારા ખ્યાલ પ્રમાણે 25-30 જણ અંદર બેસી શકે. એ લોકો આજે કાઢે છે 51 રૂપિયા લેવાનું કે 251 લેવાનું, એટલા પૂરતું કે અંદર જગ્યા નથી હોતી. મેં એમને કહ્યું હા કે તમે આ પૈસા લો છો સમજ્યા ને, એ કે બહાર થોડે છેટે તમે મફત ઉભા રહી શકો. તમારે સવારની અભિષેક યાત્રા કરવી ને તમે દર વખતે નેગેટિવ નહીં લેતા. જો કેવા પૈસા ઉઘરાવી છે. અને આપણે મુગટ પૂજાનું ઘી મુગટ પહેરાવાનો તમે સમજ્યા ને 500 મણ 700 મણ મુગટ પૂજાનું ઘી. અને જો ચાલે ને તો મુગટ ઉતારવાનું ઘી બીજી વાર પહેરાવાનું. કેટલી વાર અમે પૈસા ઉઘરાવી શકીએ એમ છીએ સમજી લો. ભરત છે ને પાછળ હટી ગયા. હવે શત્રુઘ્ન આગળ આવીને બેઠો છે. આપણામાં ન બને તમે ધ્યાન રાખજો. અંદરના અયોધ્યામાં ન બને. અયોધ્યા 2 છે. અયોધ્યા 2 છે. એક આ અયોધ્યા જ્યાં બાબરી મસ્જિદ નું તાંડવ થયું એ, અને બીજું આ અયોધ્યા. સમજ્યા ને? તમે આ અયોધ્યા નો ખ્યાલ રાખજો. આ અયોધ્યા નો ખ્યાલ રાખવાનો છે. બસ એ પોતે ઉભા થાય, વંદન કરે. પિન ડ્રોપ સાયલેન્સ. એક માણસ આવે આટલો, રિયલી આટલો ચાંદીનો થાળો હોય આટલો મોટો, એ એને હાથમાં ઝાલીને ઉભો હોય. અને પછી આ રાવણજી ભગવાનને આમ 3 વાર વંદન કરે. શું જાણે ભગવાનને પૂછતા હોય ના કે પ્રભુ આ નિર્માલ્ય લઉં. નિર્માલ્ય એટલે આગળના દાડાના જે ફૂલ ચડાવેલા હોય, આમ જાણે પૂછતા હોય. રિયલી હા. અને જાણે ભગવાન કે સમજા કે નહીં કે હાલ લે. પછી આમ ઉઠાવે અને આમ ઉઠાવીને પેલા થાળામાં મૂકે. એક પછી એક આમ પાછી વિનંતી કરે. મેં જોયું છે, આ નજરે જોયું છે. That was so right. મને ખ્યાલ આવે છે ભરત મહારાજા ક્યારેક સમજ્યા ને સ્નાનાગારમાં જતા પહેલા આસન ઉપર બેસતા હશે. અને એ વખતે ચાકરો કઈ રીતે સમજ્યા ને એમના અલંકારો ઉતારતા હતા. એક્ઝેક્ટલી આ દ્રશ્ય મને ખ્યાલમાં આવે છે. તમે એની ભક્તિ જોઈ હોય ને તમે વાઇબ્રેટ થઈ જાઓ. આ જોઈને વાઇબ્રેટ થઈ જાઓ. સવારે જે પદ આપણે કર્યું રૂપ અનુપ નિહાળી, એની સૂક્ષ્મતામાં જવાની વાત તો જુદી છે. એના ગ્રોથનેસમાં તો જાઓ, એના બાહ્યમાં તો તમે જાઓ. અને એ આખા થાળમાં બધું ઉતારતા જાય. મુગટ ઉતારે, પેલા 2 હાથમાંથી એક હાથ કાઢે, બીજો હાથ કાઢે. જયારે એ બધું લઈ લે એ વખતે એક મલમલનો ટુકડો આમ ભગવાનને શ્યામ પ્રતિમાને લાગેલો છે. ફેણ છે ભગવાનના માથા ઉપર. સમજ્યા ને? ફેણ આ બાજુથી જમણી તરફથી થોડી તૂટી ગઈ છે. મને લાગે છે કે જયારે આદિ શંકરાચાર્ય પ્રભુને કુવામાં નાખ્યા હશે ને અથડાઈને કદાચ તૂટી ગઈ હશે. શું ફેણ થોડી તૂટેલી છે. ભગવાનને મેં ઘણી વાર આ રીતે જોયા છે, આમ પુષ્કળ નજીકથી. શું તમને વાઇબ્રેટ યાત્રા શું છે લાગે એ વખતે કે આપણે આ પથ્થરની કસોટીના પથ્થરની પ્રતિમાને નથી જોતા, જેમ ભગવાનને જોઈએ છે. મેં મારી સાથેના મિત્રોને પૂછ્યું છે બહાર નીકળીને. 7 વખત ગયો હું ત્યારે કોઈ વાર 5 જણા જોડે હોય અને કોઈ વાર 35 જણા જોડે હોય. છેલ્લે 91 ગયા ત્યારે અમે 72 જણા હતા. 91 જયારે અમે ગયા ને ત્યારે 72 જણા હતા. અમે 4-5 જણા આગલે રાત્રે ગયા કમિટીની ઓફિસમાં કે ભાઈ અમારે કાલે પરમ દાડે પેલે દાડે
અમારે 72 ને જાત્રા કરવાની છે, અભિષેક પૂજામાં બેસવું છે. તમે પણ જયારે જાઓ ને ત્યારે 2-3 દાડાનો પ્રોગ્રામ કરજો, અભિષેક પૂજામાં બેસી શકો. આ જોવાનો લાવો છે, સમજ્યા ને? એને કહ્યું કે 2 જણ વસ્તી 251 રૂપિયા છે તમારે, સમજ્યા ને? એને કાગળિયો અમને આપી. હા, આ બધી વ્યવસ્થા જે મારા મિત્ર કરતા હતા અમને 72 નું, આ જેમને કર્યું તું ને, સમજ્યા? મેં એમની સામે જોયું, આમને કહ્યું કે તમે 36 એ અમને ફાડી આપો, સમજ્યા ને? મારા મિત્રે કહ્યું 11,111 રૂપિયા આપીશું. પેલા મેનેજર હતા એ કહેવા લાગ્યા તમને ગુનાકારમાં ભૂલ થાય, જેટલા પૈસા ન થાય કે. હું આ 91 ની વાત કરું છું, એટલા ન થાય કે શું? અને એટલા થાય ને, છત્રીને તમે 250 ગુણો ન થાય, એ કે 11,111 રૂપિયા ન થાય, સમજ્યા ને? પૈસા ઓછા થાય. મારા મિત્રે કહ્યું, સમજ્યા ને? અમે ભગવાનની અભિષેક પૂજા જોવા નથી આવ્યા. તો પછી તમે કેમ અંદર આ સવારના પોરમાં બેસો છો આવીને 3 વાગે ઉઠીને, સમજ્યા ને? મારા મિત્રે કીધું અમે લગ્ન કરવા આવ્યા છીએ ભગવાન. 1991 માં જયારે અમે ગયા ને થાય, અમે કંકોત્રી કાઢી હતી. હું જયારે હિમાલયની વાત કરું છું તો આ પણ કહી દઉં, કંકોત્રી કાઢી હતી. કારણ કે તો ફિક્સ હતું કે કયા 5 દાડા અમે બદ્રીમાં કયા 5 દાડા છીએ. કંકોત્રી કાઢી હતી, સમજ્યા ને? 32 રાજકુમારીઓ દેવાધિદેવ ભગવાન પાર્થનાથ સાથે લગ્ન કરવા માટે અમે બધા આપણે રાજકુમારી છીએ. આપણો હેતુ ભગવાન સાથે લગ્ન કરવાનો છે. મીરાએ કહ્યું તું એમ, વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ પછી બીજા પુરુષનો જન્મ ક્યાં થયો છે? અને આનંદ ઘને પણ એ કીધું, ઋષભદેવ સિવાય આ 3 વિશ્વમાં પુરુષ કોણ છે? ભગવાન ઋષભદેવ જ છે. 5 દાડા અમે રહેલા ને, એ એની લગ્નના ગીતો ગાયા, બહેનોએ ભાઈઓએ બધાએ નાચ્યા અમે સાહેબ. તમે જુઓ ને, આવો લગ્ન ઉત્સવ 72 ફરનારી રાજકન્યાઓ, સમજ્યા ને? અને એની અંદર 32 કેમેરા ને વિડીયો. તમે વિચાર કરજો, વરઘોડો કાઢ્યો, અમે વરઘોડો કાઢ્યો. શું પેલાઓને આશ્ચર્ય થઈ ગયું, એ કે અહીંયા ઘણા યાત્રાળુઓ આવતા અમે જોયા છે, તમારે જો આ જોયું નથી. અમે કીધું અમે ગાળપણ કરવા માટે અહીંયા આવ્યા છીએ, ગાળપણ કરવા. લગ્નનો ઉત્સવ ઉજવાઈ ગયા પછી અમે એમને કહ્યું, આગળ પહોંચાય એ દાડે કીધું કે 5મે દિવસે આજુબાજુમાંથી જેટલા અમારે અનુકંપા દાન કરવું છે. આ ખુશીમાં અમારે ભૂખ્યાઓને આપવું છે, જમણવાર કરવો છે. 3000 જણને એ લોકોએ આજુબાજુમાં કેવડાવીને 3000 જણાને ભેગા કરેલા. તમે ખુશી જોઈ હોય ને, બધા નાચતા હતા. હું મારી 78 વર્ષની 75 વર્ષની જિંદગીમાં નાચ્યો નથી. બદ્રી ભારતમાં નાચ્યો તો થાય, એ જુદું હતું, આનંદ જુદો હતો, સમજ્યા ને? એ ભગવાન જે અમે કહ્યું, હા, તમે જયારે એક મલમલનો ટુકડો ભગવાનના છેલ્લે ટુકડાને ઉઠાવી, ભગવાનની જે મૂર્તિ છે, અહીં આપણે સવારે ભગવાન ઉપર અભિષેક કરતા પહેલા જે જોઈએ છે, સમજાય? અને પછી શું એક સુવર્ણનો આટલો મોટો કળશ, સુવર્ણનો, અને એની અંદર દૂધ ભરેલું. એ રાવળજી જયારે ભગવાનને કળશ કરે, જીવંત ભગવાનને જયારે ત્રિશલા વર્ધમાનને નવડાવતી હશે ને, મને એ દ્રશ્ય યાદ આવે, સમજ્યા ને? અચિરાએ કઈ રીતે શાંતિનાથને સ્નાન કરાવ્યું હતું, સ્નાન કરાવ્યું હતું. વિસ્તારથી વર્ણન તો હું શું કરું તમને. અને એ પછી એ અંગલુછણા મેં જોયું છે સાહેબ, મેં શત્રુંજયમાં જોયું છે, સમજ્યા ને? આપણે ઘી બોલ્યા આવીએ ને પૂજાનું 2000 મણ, અને ઉતાવળ હોય ને, પેલો લૂંટતો હોય ભગવાનને આમ જલ્દી આમાં
મેં જોયું છે. તમે સમજ્યા ને? ભગવાનને જીવન તમે માન્યા નથી માન્યા. શું ત્યાં તમને ઉતાવળ તો ભાજો ને જે રીતે પૂજા ધીસ ઇઝ ધ ડિસિપ્લિન. ધીસ ઇઝ ધ ડિસિપ્લિન. જુદી વાત. પૂરું થયું. તમે સમજ્યા કે નહીં? શું હું એક બીજો પ્રસંગ પણ કહી દઉં તમને. શું રાવલજી જોડે મારો પરિચય થયો. રાવલજી જોડે પરિચય થયો. સમજ્યા? આ વખતની વાત નથી કરતો, પહેલી વારની વાત કરું છું. પહેલી વારની મારી ભૂલની વાત કરું છું. સમજ્યા? શું રાવલજી મને લઈ ગયા. એમની બેઠક હતી ત્યાં. અમે બે બેઠા હતા. સમજ્યા નહીં? એ ખુરશીમાં બેઠા હતા, હું હિંચકા ઉપર બેઠો હતો. વાત કરતા કરતા મેં કહ્યું તો મારાથી બોલાઈ ગયું. આટલી તમે 43 વર્ષ 47 વર્ષ પહેલા પહેલી વાર જયારે ગયો ને ત્યારે મારી સમજ આજ કરતા કાગળવા ઓછી નહોતી. સમજી રાખજો. તમે આત્મીય છો એટલે અભિમાનથી આ નથી કહેતો, આત્મીયતાથી કહું છું. મારી સમજણ લગીર ઓછી નહોતી. હવે ભૂલ મારાથી કેમ થઈ ગઈ મને સમજાતું નથી. મારાથી મોઢામાં બોલાઈ ગયું, એકદમ બોલાઈ ગયું. શું પ્રતિમા અદભુત થઈ. એની આંખ લાલ થઈ ગઈ. એ ખોટી પડતી ઉભા થઈ ગયા. મને કે આ બહાર જાય ગઈ. હું કઈ સમજો નહીં કે મારાથી કઈ બની ગયું છે. મેં કીધું રાવલજી ક્યાં? મને કે કૃપા કરો આ બહાર જાય. હું હિંચકા પરથી ઉભો થઈ ગયો. મને આશ્ચર્ય થયું કે મારાથી શું થઈ ગયું. કઈ એવું કે આ એકદમ વાતમાં આમનો વોલ્કેનો ફાટી ગયો એકદમ. हाँ मैं हमने कहा क्षमा करना, हाँ हमारे से कोई गलती हो गई, आप बोलो कुछ. मैंने क्या प्रतिमा कहते हो, गाली दिया भगवान को आपने. वो झूठ थी. भगवान है वो. तुमको प्रतिमा दिखती है, जाइए. मैंने आज ही याद आ गई साधना में करेली, मैंने याद आ गई. समझा के नहीं? प्रभु प्रतिमा, प्रभु तारीखी हमें रोज पुकारता आइए છીએ. તમે સમજ્યા છો? ભગવાન અંદર જીવન છે. હું ને તમે સમજ્યા નથી. આ સમજણ ક્યારે આવે? આ સમજણ લાવવી કપરી છે. આ સમજણ લાવવી કપરી છે. સમજ્યા કે નહીં? મને ખુશી થઈ ગઈ. રાવલજી પછી મળ્યા નહીં મને, કારણ કે હું જયારે બીજી વાર ગયો ને ત્યારે એમને રાજીનામું આગળ આપી દીધું તો બીજા રાવલજી હતા. समझा कि मैं अपनी माफी मांगी बाहर निकलता है. मैंने कहा जाइए अब हमको आघात कर दिया आपने. तुम्हें विचार करजो ना. मुंबई આવ્યો અને આ મેં વાત કરી, આચાર્ય મહારાજ કે આપણું તીર્થ છે ને તો મને કે આનંદજી કલ્યાણજીની પેટ કબજો લેવો જોઈએ. મેં એમને કીધું આચાર્ય મહારાજને, મેં કીધું સાહેબ એમને પૂછવા દો, તમે વધારે સારી રીતે પૂછે છે. મને કે કિરણભાઈ તમે કહો છો આપણા મંદિરનો કબજો આપણે ન લેવો જોઈએ. મેં કીધું તમે કબજો લઈ, સમજ્યા ને, અને 85 રૂપિયાનો એક પૂજારી ત્યાં રાખશો અને એ 85 રૂપિયાને બદલે કોઈ 70 રૂપિયામાં મળે ને પેલાની બદલી થઈ જશે. વાણીઓ એ વિચાર કરે, સમજ્યા ને. 65 રૂપિયામાં હાલ્યા તો ને ખાવાનું પીવાનું, બીજું તારે શું જોઈએ? અહીંયા બેકાર બેઠો છે તો પૂજા કર, પૂજ્ય થશે તને. આ છીએ આપણે આ છીએ. આપણે એક એક વસ્તુને સમજ્યા ને અર્થના મૂલ્યથી માપીએ છીએ. અર્થના મૂલ્યથી. ભગવાન જીવંત છે. બહાર તમે ભગવાનને જો જીવંત જોઈ શકો, હું ને તમે જો બહાર ભગવાનને જીવંત જોઈ શકીએ તો જ આપણે આપણી પોતાની અંદર ભગવાનને જીવંત જોઈ શકીએ. સમજ્યા ને? પાર્થના વર્ષો પહેલા 47 વર્ષ, મને બરાબર યાદ નથી 45 કે 47 વર્ષ પહેલા હું પહેલી વાર ગયો, સમજ્યા ને. ત્યારે તો એ લોકો આપણને પૂછે તમે કોણ છો? તમારે સવારે બેસવું હોય ને 51 રૂપિયા લઈને હું ને મારો મિત્ર જયારે ગયા હતા ચિઠ્ઠી ફડાવવા, ત્યારે પૂછે તમે કોણ છો? સમજ્યા ને? આપણે કહેવું પડે મેં કીધું તું, સમજ્યા ને, વૈષ્ણવ છીએ. અને પછી અધરમ મધુરમ વદનમ મધુરમ એની 3 લીટી હું બોલ્યો હતો.
વૈષ્ણવની ખાતરી આપવી પડે. એમાં જો ખબર પડે જૈન છો, નોટ એલાઉડ, નોટ એલાઉડ. પછી હવે છેલ્લા 15 વર્ષમાં ઘણો સુધારો થઈ ગયો. સમજ્યા ને? એ લોકો આ વખત અમે 91 માં ગયા હતા ત્યારે અમારા 72 જણની પાસે, સમજ્યા ને, ત્યાંના જે મુખિયાજી હતા ને, એમને એક લેક્ચર આપ્યું હતું અડધો કલાક. હું ને એ અમે બંને જણા લગભગ 40 મિનિટ અંગત વાતચીત કરી. ભગવાન સંબંધ એમને કહું તમારે જૈનો ના ભગવાન છે, એ ભારતના છે. તો હવે ઘણી ઉદારતા, એકદમ ઉદારતા આવી ગઈ, એકદમ ઉદારતા આવી ગઈ. હા, બદ્રી પ્રાર્થના સુધી હિમાલય જવું જોઈએ. તમારા હૃદયની અંદર યાત્રાનો જો ભાવ હોય ને તો હિમાલય નહીં પણ પારસનાથની યાત્રા છે. મારે એક પરિચિત છે મુંબઈની અંદર, એમને પારસનાથની અત્યંત ભક્તિ છે. પારસનાથ ક્યાંય પારસનાથનું તીર્થ સાંભળે, સમજ્યા ને? પહેલી વાર હું જઈ આવ્યો, આવ્યા પછી મેં એમને કીધું, મેં કીધું ભાઈ બદ્રીમાં પારસનાથ છે, સમજ્યા ને? શું બીજે વર્ષે મને કે તમારે જોડે આવવું પડશે યાત્રા કરાવવા માટે. મને બીજી વાર પણ મેં કહ્યું કે બદ્રીમાં આપણે ભાગીદાર એકબીજા જોડે, સમજ્યા ને? બાકી હિમાલયમાં વેપાર છૂટો આપણો, તમે તમારે રસ્તે લેવો, મારે રસ્તે, આપણે જોડે રહી નહીં શકીએ. શું આ જૈન તીર્થ છે. ત્યાર પછીના છેલ્લા વર્ષોમાં એક દિગંબર મહાત્માને પણ એમને પોતાને ત્યાં બોલાવ્યા હતા. શું? અને એમને આ ભગવાન અંદર લઈ જઈને પારસનાથ બતાવ્યા. હું સમજ્યા ને? જગ્યા તો વાત તમને શું કરવાની હતી. મંદાકિની આ જગ્યા અદભુત અદભુત જગ્યા છે. હિમાલય હિમાલય છે. મેં અને તમે નદીઓ જોઈ હશે, મેં ઘણી નદીઓ જોઈ છે, ભારતમાં ઘણું ફર્યો છું. પહાડ ઉપર વહેતી એ નદીઓ 10,000 ફીટની ઊંચાઈએ, 12,000 ફીટની ઊંચાઈએ મંદાકિની જુદી છે. બિલકુલ 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 જુદી છે. કેદારનાથ જઈએ અને એ વખતે કેદારનાથ જતા પહેલા એક જગ્યા આવે છે, પાર્વતીએ જ્યાં તપ કરેલું, સતીનો કુંડ આવે છે, રોકાવવું પડે. કેદારનાથ નું જે તીર્થ છે એ શિવ ભગવાન નું તીર્થ છે, એ શિવ ભગવાન નું તીર્થ છે. શું? અને કેદારનાથ દ્વાદશ લિંગોમાંનું છે. 12 ભગવાન શિવના જે મોટા તીર્થો છે. નેપાળની અંદર પશુપતિનાથ, શું? ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર, આ 12 જે તીર્થો છે, દ્વાદશ જ્યોતિર્લિંગ એનું નામ છે. અંત જ્યોતિ, તેજનો 12 તેજના પુંજ. આ 12 બીજું કઈ નથી, તમારી દ્વાદશાંગી છે. આ જે છે ને દ્રવ્યથી દ્વાદશાંગી છે. આચારાંગ સૂતકૃતાંગ સ્થાનાંગ દ્રષ્ટિવાદ, આ એ છે. એને દ્વાદશ જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યા. આપણે આપણી જાત સાથે આ જોડાણ નથી કર્યું, એ કર્યું નથી. અહીંયા કેદારનાથ પણ એવી રીતે દ્વાદશ જ્યોતિર્લિંગ માનું એક મોટું તીર્થ છે. એ મોટું તીર્થ છે, જબરજસ્ત તીર્થ છે. તમે આમ જુઓ જે વખતે પણ ત્યાં પહોંચતા પહેલા, શરૂ કરતા પહેલા સતીકુંડ રોકાવું છે. તમે સાંજે પહોંચ્યા હો, રાત્રે, કારણ બીજે દાડે વહેલી સવારે ઉઠીને ખૂબ સ્ટીપ ચઢાણ છે. હવે અત્યારે બદ્રીનારાયણમાં બિલકુલ ચઢાણ નથી. તમે નીચેથી હરિદ્વાર થી કે ઋષિકેશ થી જીપ લઈને જાઓ ને બદ્રીનારાયણ દેરાસર પાસે ઉતરો, ક્યાંય તમને કઈ મુશ્કેલી ના નડે. બાકીના 3 ધામની અંદર કપરું છે. કેદારનાથ કપરું છે, ગંગોત્રી સહેજ વધારે કપરું છે, અને એનાથી વધારે જમનોત્રી પુષ્કળ કપરું છે. હજી અમે 1991 માં ગયા ત્યારે પણ હવે 47 વર્ષ પહેલાનું એ બધું ઘણું ઓછું થઈ ગયું. સમજાય ને? અહીંયા તમે સતીકુંડમાં રોકાવ, બીજે દાડે સવારે કેદારનાથ જવાનું છે. મંદાકિની અહીંયા વહેતી હોય છે.
તમારામાંથી કોઈને જવાનો જો મોકો મળે ને તમે જાઓ તો ત્યાં બિરલાની ધર્મશાળા સમજાય ને, તમે ચોક્કસ જજો બિરલાની ધર્મશાળામાં. તમે કહેતો કઈ જોવા જેવું છે? અરે જોવા જેવું નહીં, ઘણું સાંભળવા જેવું છે ત્યાં. કારણ કે બિરલાની એ ધર્મશાળામાં એ એક જગ્યાએ ધર્મશાળા એવી રીતે બાંધી છે, મંદાકિની એને સ્પર્શ કરીને જાય છે. મંદાકિની એને સ્પર્શ કરી. હું ત્રીજી વાર જયારે ગયો ને ત્યારે બિરલાની ધર્મશાળામાં જગ્યા મળી હતી. અને મને આ રૂમ મને ફાળવવામાં આવ્યો છે. મારી જોડે જે હતા ને એ મને કે ભાઈ તમે આ રૂમમાં રોકાઓ. ના, આખી રાત સમજ્યા ને. અમે રાત્રે 7 વાગે પહોંચેલા. 7 વાગે 8 વાગે ચા દૂધ અને થોડો નાસ્તો કરીને એ 8:30 વાગે એક આમ બેઠક છે સમજા ને, કાચની બારી છે, બંધ જ રે. શું મેં ખોલાવી નાખી હતી. આને જે હું બેઠેલો 8:30 વાગ્યાનો, સવારે 6 વાગે જયારે મિત્રો આવે હું ત્યાં બેસી રહ્યો. મંદાકિની જોડે જે વાતો થઈ છે ને, અદભુત વાત છે. આવી અંગત વાતો તમને એ માટે કહું છું કે કોઈ વાર તમને પણ, મેં તમને 3 દાડા પહેલાના વાર્તાલાપમાં કીધું એમ, ઝાડ બોલતું હોય ને તમે સાંભળવાનો પ્રયત્ન જેમ કરો ને, નદી પણ બોલતી હોય. નદીને ઘણું કહેવાનું હોય છે, ઘણું કહેવાનું હોય છે. વિક્રમ રાજાની કથામાં મેં કહ્યું હતું, ક્ષિપ્રા નામની નદીને કિનારે ઉજ્જૈન નામનું શહેર આવ્યું. અરે નદી તો વહેતી હોય. ઉજ્જૈન જો સાંભળવા માંગે ને તો ક્ષિપ્રા પાસેથી કેટલો બોધ લઈ શકે. તમે વિચાર કરજો. ઉજ્જૈન ક્યાંય જઈ ના શકે, ક્ષિપ્રા તો વહેતી હોય. ક્ષિપ્રાએ ક્યાંનું ક્યાં શું જોયું હોય, નદી કહેતી હોય. તમને મારી વિનંતી, જુદો અનુભવ થશે, બિલકુલ ભિન્ન, બિલકુલ ભિન્ન. તમે વિચાર કરો, 9:30 વાગ્યાનો બેઠેલો હું, સવારના 6:30 વાગ્યા સુધી. હા, અદભુત વાત છે. અનુભવ છે, અનુભવ છે. મહાત્માઓ પાસેથી ઘણું મળ્યું છે, પ્રકૃતિ પાસેથી પણ ઘણું મળ્યું છે. પ્રકૃતિ આપણને પીરસવા માટે તત્પર હોય છે ને, આપણે રિસીવ નહીં કર્યું. આપણે કોઈ દાડો રિસીવ નથી કર્યું ને. મેં ને તમે જે જીવંત પાત્રો નજીક છે ને એની પાસેથી રિસીવ નથી કર્યું. આપણે વી આર ટોટલી ક્લોઝ સિસ્ટમ. આપણે બધા શટર બંધ રાખે છે, બધા બંધ રાખે છે. અને પછી બીજે દાડે સવારે, અને બીજે દાડે આટલી બધી, આટલી લાંબી મંદાકિનીની કથા સાંભળ્યા પછી એ કેદારનાથ ભગવાનના જે દર્શન થયા ને, અદભુત અદભુત અદભુત. ત્રીજી યાત્રામાં કેદારનાથ જોડે પરિચય થયો. આ દ્વાદશ જ્યોતિર્લિંગ, આ ભગવાન. અને તમે જયારે ચડતા હો, કેદારનાથ આવી ગયું, હવે લાગે થાકી ગયા હો, શું પછી તમને લાગે કે હવે આવી ગયા આપણે. હા, સાથે પેલો જે ઘોડાવાળો હોય ને, એ ઘોડા એ ટટ્ટુ જેવા ઘોડા હોય છે, ક્યાં પગ મૂકે તમને લાગે મર્યા આપણે. તમે ને હું જો ચાલીએ, પગ મૂકતા ભૂલ કરીએ. હિમાલયનો આ ઘોડો પગ મૂકતા ભૂલ કરે ને, એનું ભારે દુઃખ એ કે આ બાજુ પહાડ હોય, સમજ્યા ને, અહીંયા ખીણ હોય, 2000 ફીટ ઊંડી આમ દેખાય આપણને. તમે જો ઘોડા ઉપર બેસીને એમાં જુઓ ને, ચક્કર આવી જાય. તમને ને મને ચક્કર આવે. શું એટલે તો આપણે જોઈએ નહીં. આ ઘોડો એવો હોય, આ બાજુ ચાલે, અહીંયા ચાલે, અહીં ચાલે, ચાલે જ આવે, અહીં ચાલે. અહીં પગ મૂકે આપણને લાગે મર્યા આવે. હિમાલયનું ચઢાણ આવું છે. ગુણ સ્થાનક નું કેટલું કપરું હશે એ વિચાર કરજો. હિમાલયની વાત આવે છે ને એ વખત મને ગુણ સ્થાનક યાદ આવે છે. 14 ગુણ સ્થાનક નું ચઢાણ કેટલું કપરું હોવું છે. એ ચડતા ચડતા જયારે હવે પેલો ઘોડાવાળો કે તમે સબ આ ગયા કે કેદારનાથ, શું આમથી આમ કરીને થોડું ઘોડો ઉપર ચડે, અદ્ભુત દ્રશ્ય. બેકગ્રાઉન્ડ ની અંદર તમે જુઓ,
તો બરફના પહાડો છે. હા, અને બેકગ્રાઉન્ડની એ ભૂમિકામાં કેદારનાથનું મંદિર છે. ખુશી ખુશી થઈ જાય. તીર્થયાત્રા શું છે એનો આપણને સામાન્યપણે અસામાન્ય ખ્યાલ આવે. સામાન્યપણે અસામાન્ય ખ્યાલ આવે. આપણે ખુશીનો કોઈ પાર ન. સમજ્યા કે નહીં? કેદારનાથની અંદર કોઈ શિવનું વ્યવસ્થિત લિંગ નથી. એક મોટો પથ્થર. તેની બધી કથાઓ એટલી બધી છે ને, અત્યારથી હું જો કહેવા માંડું ને, આવતીકાલે સાંજે 5:30 વાગે તમે સમજ્યા ને, એટલે એક નથી કહેતો. હવે તમે સમજી લેજો. અડધો કલાકમાં આપણે હજી બીજા બધા બધી આખી હિમાલયની યાત્રા પૂરી કરવી છે. હા, એની કથાઓને કથાઓના રહસ્યોને એટલું બધું અંદર ભરેલું છે. એટલું બધું ભરેલું છે એમાં. શું ખાલી એ પથ્થર છે ને એને એ શિવનું એ કેદારનાથનું શિવલિંગ માનવામાં આવે. સમજ્યા ને? એ માટે આખા હિમાલયમાં એવી રીતે ઉત્તુંગનાથ અને કેદારનાથ અને એને ભગવાન શિવે બળદનું રૂપ જયારે લીધું ત્યારે એનો માથાનો ભાગ, એમની પીઠનો ભાગ, એમનો પાછળનો બધું તીરથ બન્યું. બધું તીરથ બન્યું. હું તમને એક વસ્તુ મહત્વની કહું. સ્વયં આપણે તીરથ બનીએ છીએ ને, જે કઈ દેખાય એ બધું તીરથ બની જાય. મહત્વની વાત એ છે, તમે તીરથ બનો, આ બધું તીર્થ બની જાય છે. અને 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 તીર્થની અંદર આપણે આવીએ અને જો સંસારી છીએ ને, એ ભગવાન, એ ગભારો, એ ભગવાનની બેઠક, એ સંસાર જ છે. તમે સમજ્યા? આપણે ભૂલીએ નહીં. મહત્વની વાત જે છે દ્રષ્ટિના પરિવર્તનમાં છે. મિથ્યાત્વની આપણી દ્રષ્ટિ સમ્યકત્વમાં જો પરિવર્તિત થઈ જાય, આપણી બંધ આંખ જો ઉઘડી જાય, ભગવાન ભગવાન બધી જગ્યાએ ભગવાનનો આ ભાવ એકદમ સજીવ બની જાય. એકદમ સજીવ બની જાય. સમજ્યા કે? હિમાલયની ત્રીજી યાત્રા જે છે ગંગોત્રી. ભગીરથે જ્યાં તપ કરી, ભગીરથે તપ કરી. હજી ત્યાં ભગવાનના સમયની જે વાત છે ને, કથામાં જતો નથી. 63માં એ કથા વિદ્યાર્થી આપેલી છે. અને ભગીરથે આકાશથી ગંગાને ઉતારવા માટે અહીંયા હિમાલયમાં ગંગોત્રી ઉપર તપ કર્યું. પહેલી ગંગા ઉપરથી ઉતરી આકાશમાંથી. અને ગંગા એ પરોપકાર છે. એ પરોપકાર છે. ગંગાને હિન્દુ ધર્મમાં આટલી પવિત્ર કહેવામાં આવી છે. નદી નથી. નદીનું વર્ણન એટલે કર્યું કે પરોપકારમાં હું અને તમે ડૂબી શકીએ. ગંગોત્રીની વાત યાદ આવે છે. અને એ વખતે મને અવધૂત રામાનંદ યાદ આવે. સમજ્યા કે? હિમાલયમાં વારંવાર જવાનું જે થયું છે, મેં તમને કહ્યું, કોઈ આવા જીવંત તીર્થો મહાત્માઓને મળવા માટે જવાનું થયું છે. એ જે વખતે ગયો ત્યારે અવધૂત રામાનંદનું નામ હરિદ્વારથી સાંભળેલું. જે કોઈ મહાત્મા મળે એને પૂછતો, કોઈ જીવંત મહાત્મા છે એને મળવું છે, જીવંત મહાત્મા છે એને મળવું છે. અને 10, 12, 15 જગ્યાએથી આ નામ મળ્યું. એક જીવંત મહાત્મા છે અવધૂત રામાનંદ. અને એની અંદર ઋષિકેશમાં હરિદ્વારમાં આનંદમય માનો આશ્રમ હતો. આનંદમય માને પહેલા પણ મળેલો છું. આનંદમય માના દર્શન કરવા જવાનું. તમે કદાચ આનંદમય માનું નામ સાંભળ્યું હશે. સમજ્યા ને? દિવ્ય અનુભૂતિ વાળા હતા આનંદમય માં. સમાધિ અવસ્થામાં જ રહેતા, જીવંત સમાધિ અવસ્થામાં. કુદરતી મળવાનું થયું શું? અને ભાઈ આમ કરીને આંખ ખોલીને એક જ પ્રશ્ન પૂછ્યો, કાં છે આ? મને મોકો મળી ગયો. મેં કહ્યું ગંભીર શાસ્ત્રોમાં. મેં કહ્યું એ પૂછના કે પૂછો. મેં કહ્યું અવધૂત રામાનંદ કા નામ બહુ સુના. અને આ માના શબ્દો હું તમને કહું છું. એમને એમની અડધી ખોલેલી આંખો બંધ કરી. હું ચૂપ થઈ ગયો. પછી એમને અડધી આંખ ખોલીને કહ્યું, મેં જબ બહુ છોટી થી, આમ કરીને માથું ચો કર્યો,
એટલે લગભગ એમની ઉંમર આનંદમય માની ઉંમર કોઈ 10-11 વર્ષની જયારે હશે, मैं बहुत छोटी थी ना, तब मेरा नाना की साथ में गई थी. नाना कीधा કે દાદા કીધા, એ માં એટલું ધીમે બોલતા હતા. શું મને અત્યારે એ ખ્યાલ હજી આવતો નથી. मैं मेरे नाना के साथ गंगोत्री पर मैं गई ना. माए કીધેલા શબ્દો કહું છું. હા, સંધ્યાકાળ જબ હોતા, સંધ્યાકાળ થાય ત્યારે અવધૂત રામાનંદ ગંગાના વહેતા પાણીમાં ગંગોત્રીના જળમાં ઉતરે. સમજ્યા કે નહીં? અસ્ત થતો સૂર્ય પશ્ચિમ તરફ, એ તરફ એમનું મોઢું હોય, આટલે સુધી પાણીમાં એ ઉભા હોય, આટલે સુધી દિગંબર અવસ્થા, બિલકુલ દિગંબર અવસ્થામાં. હા, આપણા દિગંબર સાધુ હોય છે ને એવી રીતે એ ઉભા હોય. આ માના શબ્દો હું તમને કહું છું. प्रातः काल जब पूर्व में सूर्य का उदय होता है, सूर्य का उदय होता है, हाँ, थोड़ी आम लालाश निकले, तब वो गंगोत्री से बाहर आवे. काली कमली वाला ने धर्मशाला में जाए, ત્યાં કાલી કમલી વાલાના વ્યવસ્થાપકોએ ગાજરનો શીરો સવારે 3 વાગે બનાવી રાખ્યો હોય. જઈ અને દિગંબર સાધુ જેમ ઉભા રહે ને એમ ઉભા રહે. પેલા લોકોએ જે તાજો શીરો બનાવ્યો હોય ને મૂકે અને એ આંગળીથી દિગંબર સાધુની માફક ત્યાં આહાર કરી લે. પાછા આવે, આસન ઉપર બેસે, સંધ્યાકાળ સુધી એ જ પ્રમાણે ધ્યાનમાં હોય. પાછા ઉતરે સંધ્યાકાળે, પાછા સવાર પડે, બહાર નીકળે. 20 વર્ષ સુધી, માના શબ્દો કહું છું, 20 વર્ષ સુધી તમે વિચાર તો કરો, તમે વિચાર તો કરો. મેં 1/28 કે 1 જો માતક ક્ષમણ કર્યું હોય ને તો 20 વર્ષ સુધી ભાષણ એની વિડીયો બતાવ્યા જ કરતો હું તમને બતાવ્યા જ કરતો હું. સાહેબ સિદ્ધિ થઈ જાય, સિદ્ધિ પ્રગટ થઈ ગઈ, સિદ્ધિ પ્રગટ થઈ ગઈ. માએ કહ્યું, હા અભી ભી વો જિંદે હૈ. મેં એમને છેલ્લું એ પૂછ્યું, પહેલું આ એમનું નામ મેં કહ્યું, હા જિંદે અભી ભી જિંદે. 250 વર્ષથી વધારે ઉંમર હશે. 1857 નો બળવો એમાં એમને ભાગ લીધેલો. 1857 ના બળવામાં આ મહાત્માએ ભાગ લીધો. સમજ્યા કે નહીં? અહીંયા એમને ગોળી વાગેલી, અહીંયા મારો હાથ લઈને અહીં એમને ગોળી બતાવેલી. મારે જયારે દર જગ્યાએ પૂછું, અવધૂત રામાનંદ માલુમ નહીં હે કહા હે માલુમ. જેટલા કોઈ ભગવા કપડા પહેર્યા હોય ને પગે લાગીને એક જ વાત પૂછું, અવધૂત રામાનંદ કહા હોગા માલુમ. મિલે હો નહીં મિલે, નામ શું હે? અને એક વખતે ઉત્તરકાશીમાં, સમજ્યા ને, એક મહાત્મા મળી ગયા તો મને કે ઉત્તરકાશીમાં અમે 22 જણા હતા સાહેબ, 22 જણા. સમજ્યા ને? અમે 2 જણ, હું અને મારા એક મિત્ર હતા. એમને પણ આવો શોખ છે, ભંગેડી છે. સમજ્યા ને? ભટક્યા વગર એમને ચાલે નહીં. હા, અમારા જેટલા દુર્ગુણ છે બધા દુર્ગુણ એમનામાં હતા. શું અમે 2 જણા નીકળી પડ્યા. મેં કીધું ચિમનભાઈ મને કે આ ખાવા પીવાનું એમને પતાવા દો. અમારા 20 જણ હતા, એમને અમે કીધું અમે આવીશું. સમજ્યા ને? શું તમે અમે ઘુમાઈ ગયા છીએ એવી દહેશતમાં નહીં પડતા. અમે ખોટા રૂપિયા લીધે પાછા આવવાના છીએ. ચિંતા અમારી તમે કરશો નહીં, અમે આવીશું. અમે નીકળી ગયા. અને છેલ્લે હું એ વિસ્તાર કરતો નથી, આપણી પાસે હવે 10-15 મિનિટ જ બચી છે. સમજ્યા ને? મેં તમને સવારે પ્રોમિસ આપ્યું હતું, ગઈકાલે આપ્યું હતું કે હું 4-5 વાગે પૂરું કરીશ. તમને એમ ના લાગે કિરણભાઈ નું ખાતું એવું છે ને 5:15 ને 5:30 ને. સમજ્યા ને? તમે વિનય સાચવીને ઘણી વાર તમે પરાણે બેઠા હો, એ સ્થિતિમાં હું આજ મૂકીશ નહીં તમને. અને છેલ્લે સુધી એક જણ મળ્યું, એને કહ્યું કે અહીંયાથી લગભગ 8-10 કિલોમીટર છે. 8-10 કિલોમીટર જવા માટે કોઈ વાહન મળે ને
સમજ્યા ને? અમે નક્કી કર્યું, પગ થાકી ગયા હતા, નક્કી કર્યું ચાલીને પણ પહોંચી જવું, ચાલીને પહોંચી જવું તું. અને એની અંદર એક પેટ્રોલની ટાંકી વાળી એક એ જતું હતું. અમે એને રિક્વેસ્ટ કરી કે આજ માર્ગે જાય છે, અમારે 7-8 કિલોમીટર દૂર ઉતરવું છે. સમજ્યા તો પેલા એને અમારી સામે જોયું, એટલે મેં ડાપણ દોડવા કીધું પૈસા આપીશું. पैसा तो के नहीं लेना है, तुमको ही नहीं लेना है, माफी मांगी है. मैं कીધું नहीं देंगे भाई, हमको खड़े रहेंगे, એમાં બેસવાની જગ્યા હતી જ નહીં, ઉભા રહેવું પડે. પેલી ટાંકી પકડીને અમે 2 જણા ચડી ગયા ને ત્યાં પહોંચ્યા. સમજ્યા ને? પેલા જે મહાત્મા એ બતાવ્યું હતું અમને, શું ત્યાં ઝૂંપડા છે. હા, 10 મિનિટ ચાલીને ઝૂંપડાઓમાં. અને એમાં મારા કરતા વધારે નિષ્ણાત ચિમનભાઈ હજી છે. કોઈ વાર જયારે મળીએ ને, આ સ્મરણો જે સાથે માણ્યા છે ને, શેર કરવાની ખુદે થઈ જાય, હજી ખુદે થાય છે. એ સાથે એ હોશિયાર હતા. એ ઝૂંપડામાં જાય ને, એ બહાર ઉભા રહી. સમજ્યા ને? ઓમ જય આલ્લે કેમ બોલે? મને કે આ છે ને, અમેરિકામાં તમે કોઈના ઘરમાં જાઓ ને એટલે બટન દબાવવું જોઈએ તમારે. હા, બહારનું ખુલ્લું હોય તો અંદર ન જવાય, બહારનું ખુલ્લું હોય પણ હવે અંદર પેલો ગમે સ્થિતિમાં હોય. એ મહાત્માઓ માટે આ અંદરથી અવાજ આવે તો જ જવાય, અવાજ ના આવે તો ન જવાય. એમ કરતા કરતા 5-7 જગ્યાએ 5-7 ઝૂંપડામાં અવાજ સાંભળ્યા વગર એક જગ્યાએ ઓમ કરીને અંદર જવાબ અવાજ આવ્યો. ચિમનભાઈ ગયા અંદર, હું પાછળ. અંદર પહોંચ્યા, એક મહાત્મા બેઠેલા. ચિમનભાઈ વંદન કર્યું, તું ચરણ, એમના ચરણ પાસે અડી આંખે લગાડી. મેં પણ કર્યું. હા, મીઠા તો લાગી જતું નથી. મારું સમયકત્વ જે છે ને, એ તકલાદી કાચ જેવું તમે નહીં માનતા. સમજ્યા ને? હું મસ્જિદમાં ગયો છું, નમાજ પઢાતી હોય ને, નમાજ પઢાતી હોય જે વખતે, એ વખત તમે જય વીરાયની પ્રાર્થના કરી છે. તું સમજી રાખજો. શું એ એમને કહ્યું. અને પછી પૂછ્યું કે બાબુજી કોઈ અવધૂત રામાનંદ કા સુના થા? એમને કીધું તીસરે ઝોપડે મેં, તીસરે ઝોપડે મેં. સમજ્યા ને? અને અમે પછી બીજો નહીં, 3જા ઝૂંપડામાં ગયા. એક મોટા ખાટલા ઉપર સુતેલા, એક સફેદ ચાદર એમને ઓઢાડી. સમજ્યા? આમ કરીને ચિમનભાઈ બેઠા. એમને લાગ્યું આજ છે. શું? મેં એટલો ઊંચો માણસ કોઈ હજી જોયો નથી. મેં ઘણા ઊંચા માણસો અમેરિકામાં જોયા છે. હું દર વખતે અવધૂત રામાનંદ નું મેઝરમેન્ટ જોઉં છું. સમજ્યા ને? સુતેલા, ચાદર ઓઢેલી, બિલકુલ નિર્વસ્ત્ર. ચાદર પણ મિલિટરીના એક મોટી ઊંચી પોઝિશનના અફસર 1 મહિના પહેલા આવેલા, અને એ એમની સેવામાં 10 દાડા રહેલા. સમજ્યા ને? આ ચાદર મૂકીને ગયેલા. શું? ચિમનભાઈ કે બેસો. સમજ્યા? અને અમે તમને કીધું ને કે આ મહાત્માઓને મળવા માટે ઘણી ડિસિપ્લિન આપણે સાચવવી. એ એમની ચોક્કસ ડિસિપ્લિન હોય છે ને, તમે લગીર કંટાળી ન શકો. કંટાળો તો જાઓ તમે. શું? ચિમનભાઈએ મને ઘણું શીખ્યું છે. એ મારા ઉપકારી છે. સમજ્યા ને? બહુ નિશ્ચિંતાથી ક્યાંય જવું જ નથી. હવે આપણે અહીં જ રહેવાના છીએ, એ તરીકે અમે બેસી રહે. તો તમે વિચાર કરજો, બહુ એ સમય ઘણો લાંબો લાગે. લગભગ 40-45 મિનિટ પછી એમને એમનું મોઢું આમ હતું ને આમ કર્યું. સમજ્યા? આંખો બંધ. ત્યાં સુધી તમારે ધીરજ રાખવી છે. જયારે એમને આમ કરી મોઢું કર્યું, સમજ્યા ને? એટલે ચિમનભાઈ ઓમ, આ ભાષા છે આખી. તમને ઉપયોગમાં આવે એમ નથી, છતાં હું તમને આ કહું છું. તમે સમજ્યા ને? કારણ કે આ તો ઉપયોગમાં ક્યારે આવે, આવું કાંડ પણ આવે કિરણભાઈ જેવું.
તમને ના આવતો એમ આશીર્વાદ આપું છું. ના આવતો મુશ્કેલ વાત છે. 50 વર્ષની અંદર આ ભાગા દોડીમાં મને જે મળ્યું છે ને, દેવગુરુ કૃપાએ મળ્યું છે. 50 ભાવ ભ્રમણ કરીએ ને તોય કદાચ ન મળે. હું તમને ખરું કહું છું, ખરું કહું છું. પરમાત્મા આગળ ચાલતા હતા ને એટલે મળ્યું છે, નહીં તો મળે નહીં. એમને આંખ ખોલી, સમજ્યા ને. ચીમનભાઈએ એમનું માથું એમના પગને લગાડ્યું, આમ કરીને આમ એમને કર્યું, ચાદર થોડી ઊંચી કરી. સમજ્યા કે નહીં? ચીમનભાઈ એમનો હાથ ચાલ્યો, બેઠા થયા. 1 કલાક અમે બેઠા, 1.25 કલાક બેઠા, ખૂબ વાતો કરી. તમે સમજ્યા ને? અમે તમને કહ્યું ને ક્યારે કેમ 1857 ના બળવામાં એમને જે ભાગ લીધેલો, એ વખતે ઓછામાં ઓછી એમની 40-45 વર્ષની ઉંમર તો હોય, કદાચ 50-52 ની પણ હોય. રેલવે ટ્રેન એ જયારે હિમાલય આવ્યા ત્યાં સુધીમાં રેલવે ટ્રેન આવી જ નહોતી. જે વાતો મેં કરી, તમે સમજ્યા ને? વાળ એમના હતા, એક બાજુના વાળ બિલકુલ ધોળા હતા અડધા, અને બીજી બાજુના બિલકુલ કાળા હતા. ડાર્કેસ્ટ ઓફ ધી ડાર્કેસ્ટ બ્લેક આપણા માથાના જે હોય ને એવા એમના હતા. તો મેં એમને પૂછ્યું, સમજ્યા ને, કે બાબુજી એ કાલે એ ધોલે. એમને કહ્યું સમજ્યા, બધા વાળ કાળા હતા, બધા ધોળા થઈ ગયા, ધોળાના પીળા થઈ ગયા, પીળા બધા જતા રહ્યા, અને બધા નવા કાળા આવ્યા. મને કે હવે અડધા કાળા થયા છે, અડધા ધોળા છે, સમझा नहीं. मैं कहती है और भी थोड़े हो जाएंगे वो, फिर पीड़े. मैंने कहा उसके पहले मैं चला जाता. समझा ने? જે હું નક્કી છું તમને કોઈ દિવાળીના 5 દાડા પહેલા હું ઇન્ડિયા ચાલી જઉં, એવી રીતે વાત કરતા હતા. ચાલી જવાની ને ઉપર ચાલી જવાની. તમે વિચાર તો કરો. સમજ્યા ને? શું દાંત હતા બધા પડી ગયા, બધા નવા આવ્યા. 32 નવા આવ્યા. શું? અને પછી 32 એમાંથી કેટલાય ચાલી ગયેલા. કેટલી વાત, ઘણી વાતો છે એમને કીધેલી. અત્યારે તમને બાહ્ય વર્ણન કર્યું છું. આની અંદર એમની વાતો, એમની પાસેથી જે મળ્યું, અને મળવા કરતા મળે છે વાતોથી, મળતું નથી, આશીર્વાદથી મળે છે. ને સવારે તમને કહ્યું એમ સ્પર્શથી મળે છે. સમજ્યા કે? સ્પર્શથી મળે છે. હા, ચીમનભાઈએ વિનંતી કરી, સમજ્યા કે નહીં, અમને આશીર્વાદ આપો. અને એમને જે પાછળ એક ધપ્પો લગાવ્યો છે, હજી મને યાદ આવે છે. મહત્વ ધપ્પાનું નથી, મહત્વ એ ધપ્પાનું નથી. તમે સમજો. હા, મહત્વ એમના પોતાના રેડિયેશન, જે રેડિયેશન એમાંથી નીકળે. હું હજી અનુભવું છું, અનુભવું છું. તમે નહીં અનુભવો ને તમને કલ્પના લાગે, તમને લાગે આ કિરણભાઈ ની ભાવુકતા છે. કદાચ તમારામાંથી કોઈને એ પણ લાગે કે માણસ 72-75 વટાવે ને પછી થોડો એનો એક સ્ક્રૂ ઢીલો પડી જાય. તમને લાગે કદાચ. અને હું સમજ છું તમને, હું તમને સમજ છું. કેટલીક વાર આશીર્વાદ મહત્વના હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કહેવામાં આવે છે યોગીજી મહારાજનો ધપ્પો. તમને કોઈને સ્વામિનારાયણ સંપ્રદાયની વાત ખબર હોય તો યોગીજી મહારાજનો ધપ્પો. સમજ્યા ને? યોગીજી મહારાજ પ્રમુખ સ્વામીની પહેલા થયા મહાપુરુષ હતા. મેં એવા જૂથ આંગળીને વેળે ઘણા એવા મહાપુરુષ જોયા. તમે સમજ્યા કે? પહેલી વાર એમને ત્યાં જવાનું થયું. મને યાદ આવે છે, મારા એક મિત્ર હતા, શુદ્ધ સ્વામિનારાયણ છે. મને કે ભાઈ એક વખત દાદર ચલો. મેં કીધું જરૂર જઈએ, જરૂર. હું મુસલમાન ઓલિયાઓ પાસે ગયો છું. મેં તમને કહ્યું ને, મને બધી જગ્યાએથી ભગવાન વર્ધમાન સ્વામીનો ધર્મ પુષ્ટ થાય એ વિટામિન મળી ગયું. ત્યાં પહોંચ્યા અમે, સમજ્યા? પાછળ બેઠેલા અમે, યોગીજી મહારાજ બેઠેલા, 15, 17, 20, 22 જણા બેઠેલા.
સમજ્યા ને? કઈ વાત ચાલતી હતી એટલામાં યોગીજી મહારાજ આમ કરીને આમ કર્યું, સમજ્યા ને? કોઈને બોલાવવા માટે. એક ભાઈ મને કહેવા લાગ્યા, તો બાપજી તમને બોલાવે. સમજ્યા? મને લાગ્યું મને ક્યાંથી બોલાવે? હું આ પરમાત્માની કૃપાનું વર્ણન કરું છું. તમે આને કિરણભાઈ ના અહંકારમાં નહીં ખતવતા. સમજ્યા ને? મારા મિત્ર મને કીધું તમને બોલાવે છે. મેં કીધું આપણે જઈએ. એ મને કે હું બેઠો છું, તમે જાઓ. હું ઉઠી, સમજ્યા ને, 6-7 જણાએ આમ જગ્યા કરી આપીને હું ગયો, વાતે બેઠો. મારી સામે જોઈને મને કે જૈન છું. સાહેબ થવાનો પ્રયત્ન કરું છું. સમજ્યા કે મેં આ કીધું, મને કે જૈન છો? મેં તું થવાનો પ્રયત્ન કરું છું. મેં તમને જેમ કીધું ને, આ તો વર્ષો પહેલાની વાત છે. મેં તમને વાર્તાલાપમાં કહ્યું હતું, વસ્તી ગણતરી માટે પેલા મારી નીચે એ લોકો આવ્યા, મને કહેવા લાગ્યા 5મે માળે કિરણભાઈ. મેં કીધું હું છું. મને કે એ લોકો આવે ને તમે જૈન લખાવ છો, હિન્દુ નહીં લખાવતા. મેં કીધું હું જૈન નથી. મને કે કોઈકે કીધું કે ઉપર જૈન રહે છે. મેં કીધું થવાનો પ્રયત્ન કરું છું. હજી હું આ જ કહું છું. 1994 તમને પણ હું આ જ કહું છું, હું જૈન થવાનો પ્રયત્ન કરું. મેં બાપજીને પણ આ જ કીધું, યોગીજી મહારાજને. મેં કીધું જૈન થવાનો પ્રયત્ન કરું છું. શું મને કહ્યું? મને કે ચોક્કસ થઈ જશો. આ કીધું. હા, અને પછી અને એટલે મેં આ વંદન કર્યું. કેવા મોટા આશીર્વાદ છે સાહેબ. ના, નોબેલ પ્રાઇઝ મળે ને એના કરતા મને આ આશીર્વાદની વધારે કિંમત છે. સમજ્યા કે નહીં? ભાવથી મેં એમને વંદન કર્યા. એમને અહીંયા આમ કરીને આમ 3 ધપ્પા માર્યા. સમજ્યા કે નહીં? આશ્ચર્ય થઈ ગયું. ભગવાનનો હાર હતો એ મને આપ્યો. મને તો કઈ ખબર નહીં કે આ લેવાય ન લેવાય ને આનું શું કરવાનું. સમજ્યા ને? એક ભાઈ વૃદ્ધ મારી બાજુમાં હતા. મારી મૂંઝવણ જોઈને મને કે મેં લઈ લીધો. તું? મેં લઈ લીધો. સમજ્યા કે નહીં? વંદન કરીને હું ઉઠ્યો થાય. બધા મને કહેવા લાગ્યા કે અમે 20 વર્ષથી બેઠા છીએ, કોઈ વાત ધપ્પો મારતા નથી. તમે વિચાર કરજો. આ મારી યોગ્યતા કે પાત્રતાની વાતો નથી કરતો. આટલી આત્મીયતાથી તમે સવારના 10:30 વાગ્યાથી અત્યાર સુધી આ વાતો સાંભળો છો. મારા અભિમાનને પોષવા હું આ નથી કરતી. પરમાત્માની દયા છે, અપરંપાર દયા છે. એ યોગીજી મહારાજને મેં જોયા છે, જમણવાર થતો હોય બધા જમી લીધું. સમજ્યા ને? કેટલા 4045 માણસ બાપજી જમ્યા છે. હવે આપણે બાકી છીએ. બહાર નીકળે. સમજ્યા ને? બહાર નીકળે. અને બહાર નીકળી આમ જુએ ઊંચો ઓટલો કયો છે, ઊંચા ઓટલા પર ઉભા રહે અને પછી હાથ જોડી અને આમ કે જે કોઈ ભૂખ્યું તરસ્યું બાકી રહી ગયું હોય, મારી વિનંતી છે કે હવે આવી જાય કે હું જમવા બેસું છું. મારી આંખો ભીની થઈ. મારી આંખો ભીની થઈ છે. સમજ્યા કે નહીં? શું મને અદ્ભુત રામાનંદ નો ધપ્પો હજી યાદ છે. સમજ્યા? મારા મિત્રે અપાવેલો આશીર્વાદ હજી આજે ચિમનભાઈ ને મળું છું ને હું યાદ કરું છું કે ચિમનભાઈ રામાનંદ નો ધપ્પો સાર્થક કરાવી દીધો. હું એ હિંમત કરીને માંગી નહીં શકત એમની પાસે. ને જે બીજી આત્માની તત્વજ્ઞાનની જે વાતો કરી છે, તમે સમજ્યા ને? ઘણું ખુલી ગયું. તમે ભિન્ન ભિન્ન મહાત્માઓને જયારે મળો છો અને એ વખતે તમારા કાન ઉગાડ્યા હોય, તમારી આંખો ખુલ્લી હોય અને તમને જે મળે છે અમૂલ્ય છે. તમે એને વધાવી લેજો. તમે એ વખતે માનશો ને આપણા ધર્મના નથી. મેં તમને કહું, તમે બિલકુલ મનમાં એ ભાવ રાખ, નહીં તો નહીં આવે. મનમાં ભાવ આવે છે, શટર બંધ થઈ જાય છે. શટર બંધ. તમને હું શું કહું, તત્વાર્થના અર્થો મને મુસલમાન ઓલિયાની વાતોમાંથી મળે. તત્વાર્થના અર્થો સમજ્યા ને? તમે ક્લોઝ તમારી પોતાની જાતને કોઈ સંજોગમાં કરશો. આનંદ ગંજી મહારાજે એટલે કીધું, શરદર સણજીને અંગ ભળી
છ દર્શન વિતરાગના શરીરના અંગો છે. કોઈ હાથ છે ને કોઈ પગ છે ને કોઈ માથું છે અને કોઈ પેટ છે. આ છ અંગ, છ દર્શનો જીન શાસનના જ અંગ છે. એનાથી ભિન્ન હોય ન. આ ભાવ જો આવે તો જગતના સર્વ જીવો સાથે તાદાત્મ્ય કરવાનો ભાવ આવી શકે. હિમાલયની વાતો આ કરીને આપણે શરૂ નથી, જેટલી કરીએ એટલી ઓછી જ. તમે સમજ્યા ને? આ બધાનો કોઈ તત્વાર્થ હોય અંદરના હિમાલયનું છે. આ બધું ભેગું કરી આપણે આપણી પોતાની અંદર રહેલા એક હિમાલયને પામવાનું છે. માત્ર પામવાનું નહીં, અંદર રહેલા હિમાલયને ઓળંગવાનું છે. ઓળંગવાનું છે. છેલ્લી વાત હવે હું તમને કહી દઉં, સમજ્યા ને? હવે અત્યારે આટલા બધા વર્ષોના 45-47 વર્ષના હિમાલયના પરિચય પછી એક વાત દ્રઢ થઈ છે કે અષ્ટાપદ હિમાલયની અંદર જ છે. મારા એક મિત્ર છેલ્લા 2 વર્ષ પહેલા, હું 1991 માં જઈ આવ્યો, પછી 92 ની અંદર એ સમજ્યા ને ઠેક સુધી જઈ આવ્યા, કૈલાસ માનસ સરોવર. મારા બહુ આત્મીય મિત્ર છે. એમની સાથે સમજ્યા ને કિલાચંદ દેવચંદના રામદાસના દીકરા તનિલભાઈ, એમની સાથે એકવાર હિમાલય પણ ગયો છું. એ યાત્રામાં મારી સાથે હતા. 92 માં જવાના હતા ત્યારે એમને મને આગ્રહ કર્યો કે ભાઈ ચલો તમે, શું માનસ સરોવર, કૈલાસ માનસ સરોવર ચલો. મારાથી અનુકૂળ બની નહીં શક્યું, એટલે મારું જવાનું નહીં બન્યું. એ જઈ આવ્યા અને છેલ્લે એમને ત્યાં બધી વિડીયો લીધી છે. એમાંની અમુક વિડીયો એમને મને ખાસ બતાવી. મને કે આ તમને કેવા બતાવવા માટે ત્યાંથી લઈ આવી છું. સમજ્યા ને? એક અમુક ભાગ એવો છે ને કે ટિબેટન ભાષામાં, ભોટિયા ભાષામાં, શું ત્યાંના મજૂરોની ભાષામાં એને ઋષભ પાસ કહેવામાં આવે છે. ઋષભનો ડુંગર સંભવિત છે. અષ્ટાપદની આગળનો અષ્ટાપદ અંદર સમાઈ ગયો હશે હિમાલયમાં. એના સ્મરણો જે હજી રહી ગયા છે. હા, નહીં તો ભાષાની અંદર આ જળવાય નહીં. શું એક વખત આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ અષ્ટાપદની અંદર જે નિર્વાણ પામ્યા, આવી જ કોઈ જગ્યામાં અવશ્ય નિર્વાણ પામ્યા હશે. અને એમના કહેવાથી ભરત મહારાજાએ જે સિંહ નિષ્દા નામનો પ્રાસાદ 24 તીર્થંકરોની જે પ્રતિમાઓ બેસાડી છે, લાઈન સાઈઝની. ઋષભદેવની પ્રતિમા કેટલી? ઋષભદેવની પ્રતિમા 500 ધનુષની કાયાની, અને મહાવીર સ્વામીની પ્રતિમા 7 હાથની. બધાની નાકની દાઢી એક સરખી હોય છે. છત્તારી અષ્ટ દત્ત દોય, એક દિશામાં 4, પૂર્વ દિશામાં મોઢું, પશ્ચિમમાં મોઢું, શું ઉત્તરમાં મોઢું, દક્ષિણમાં મોઢું. એ દરેક આ પ્રમાણેની ગોઠવણીની આ પ્રતિમાઓ, જે માટે છેલ્લે ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું પરસદાની સામે, હે ઇન્દ્ર, પોતાની લબ્ધિથી, પોતાની શક્તિથી, જો પોતાની શક્તિથી અષ્ટાપદ પર્વતની યાત્રા કરે અને એક રાત ત્યાં જો રોકાય, અવશ્ય એક ભવ્ય મોક્ષને પ્રાપ્ત કરે. અને એ કથા છે, એ સાંભળી અને ગૌતમ સ્વામી અષ્ટાપદ ગયા. છેલ્લે 2500 વર્ષ પહેલા ગૌતમ સ્વામીએ પોતે યાત્રા કરી છે. 1503 તાપસોને પણ યાત્રા કરાવી છે. અત્યારે એટલો સમય નથી કે હું તમને એની એ કથા કહું. હજી સુધી અષ્ટાપદ હતો, આજે પણ અષ્ટાપદ છે. સમજ્યા ને? હિમાલયમાં ક્યાં છે દ્રવ્ય અષ્ટાપદ આપણે જાણતા નથી, પરંતુ તમે અને હું જો ભાવ અષ્ટાપદમાં જઈએ, આપણી પોતાની અંદર અષ્ટાપદ રહેલું છે. ચત્તારી અઠ દત્ત દોય વંદિયા. સમજ્યા કે નહીં? આપણી અંદર રહેલું છે. અંદર રહેલા આ અષ્ટાપદની યાત્રા રાત રોકાઈ. એમની સાથે તમારે રાત ધ્યાનમાં, સમાધિમાં રોકાઈ. સમજ્યા કે નહીં? નક્કી તમારું 3 ભાવમાં મોક્ષ નક્કી થઈ જાય. સર્વ કોઈનો આવી રીતે 3 ભાવમાં મોક્ષ થાય.
પ્રાર્થના કરું છું. મેં કંઈ કહ્યું નથી, તમને ક્ષમા માંગુ છું. તમારી મિત્રોનો ખૂબ આગ્રહ હતો કે કંઈક હિમાલય માટે કહું, એટલે આ કહેવાનું બન્યું છે. કહેતા કહેતા પ્રસન્નતા થઈ છે, સમજ્યા કે નહીં? કારણ કે બધા સ્મરણો કોણ ક્યાં કેમ ક્યાં મળ્યા ને કેટલું યાદ આવી ગયું તમારો સર્વેનો. એ માટે અંતઃકરણ પૂર્વક આભાર માનું છું. અંતિમ મંગલિક કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. આવતીકાલે રવિવારે 10:30 થી 12:30 આપણો સ્વાધ્યાય છે અને પરમ દિવસ છે સોમવારને દિવસે 8:15 થી 9:45 આપણો છેલ્લી વિદાયનો દિવસ છે. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીએ મનોવાંછિત ફલદાતા. ફરીથી તમારા સર્વેનો અંતઃકરણ પૂર્વક આભાર.